નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 સેમ 2માં વિષય સંસ્કૃતમાં પાઠ 3 સુભાષિતાની. જો આ સંસ્કૃતના શ્લોકો છે સુભાષિતાની, એની અંદર સુભાષિત એટલે સારું વચન, સુંદર વચન. સંસ્કૃત સાહિત્યમાં આવા સંખ્યાબંધ સુભાષિતોથી સમૃદ્ધ બનેલું છે. આ પાઠમાં આવેલા 6 સુભાષિતોમાં આપણે નીચેના વિષયોની ચર્ચા કરવાની છે. જલ, અન્ન અને સુભાષિત એ પૃથ્વી પરના રત્નો શ્રેષ્ઠ છે. વિશાળ કદના પુરુષો આખી ધરતીને પોતાનો પરિવાર ગણે છે. ફળોવાળા વૃક્ષો અને ગુણવાન મનુષ્ય નમ્ર હોય છે. સૂકા વૃક્ષો અને મૂર્ખો માણસો નહીં. જે વ્યક્તિમાં ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બુદ્ધિ, શક્તિ અને પરાક્રમ હોય તેને જ ઈશ્વરની સહાય મળે છે અને ઉદ્યમ કરવાથી જ કાર્ય પૂર્ણ થાય છે. માત્ર મનોરથ સેવવાથી નહીં, માણસે જોઈ જોઈને પગ મૂકવો, વસ્ત્રથી ગાળીને પાણી પીવું, શાસ્ત્ર શુદ્ધ વાણી ઉચ્ચારવી અને મન પવિત્ર ગણે તે કાર્ય કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરો. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી અને તેનો ક્રમ અક્ષર ચોરસમાં લખો. પેલું છે પૃથ્વી વ્યાંગ કતિ રત્નાની સંતિ, તો એમાં આવશે ડી ત્રીણી. બીજું લઘુ ચેતસાંકા ગણના અસતિ, તો એમાં આવશે સી અયં સ્વકીય પરકીય વા ઇતિ. ત્રીજું ઉદાર ચરિતાનામ કા ગણનામ અસ્તિ, તેમાં આવશે એ સમગ્રા પૃથ્વી એક પરિવાર ઇતિ. ચોથું કીદૃશા વૃક્ષાઃ નમંતિ, એમાં આવશે બી ફલવંતઃ વૃક્ષાઃ નમંતિ. પાંચમું કીદૃશાઃ જના નમંતિ, એમાં લખો સી ગુણિનઃ જનાઃ નમંતિ. છઠ્ઠું કાર્યાણી કેન સિદ્ધ્યંતિ, તેમાં લખો બી ઉદ્યમેદ. સાતમું સુપ્તસ્ય સિંહસ્ય મુખે કેન પ્રવિશ્યંતિ, તેમાં લખો સી મૃગાઃ. આઠમું ઉદ્યમઃ ઇતિ શબ્દસ્ય કઃ અર્થ અસ્તિ, એમાં લખો સી પરેશપ. નવમું સૂકા વૃક્ષો કદી પણ ઝૂકતા નથી, એમાં આવશે ડી સૂકા. 10મું પૃથ્વી પર કયા 3 રત્નો છે, તેમાં લખો બી જળ, અન્ન અને શુભાદિ. 11મું સુબોધ વચનો માટે સંસ્કૃત શબ્દ, તેમાં લખો સુભાષિતમ. 12મું પવિત્ર માટે સંસ્કૃત શબ્દ આપો, તેમાં લખો બી પૂતમ. 13મું સિંહ એટલે સિંહસ્ય, તો સુક એટલે એમાં આવશે ડી શુકસ્ય. 14મું પઠ પઠંતી, તો વધ એટલે એમાં આવશે વદંતી. પ્રશ્ન નંબર 2 છે, ખાલી જગ્યા સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે પથ્થર, બીજામાં આવશે પરિશ્રમ, ત્રીજામાં આવશે પારકો, ચોથામાં આવશે મૂર્ખ, પાંચમામાં આવશે પવિત્ર અને શુદ્ધ, અને છઠ્ઠામાં આવશે પશુ પ્રાણી. છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાતી શબ્દો માટે સંસ્કૃત શબ્દ આપો, તેમાં લખો પહેલામાં સુભાષિતમ, બીજું લઘુ ચેતસા, ત્રીજું નિવસેત, ચોથું ખંડેશુ અને પાંચમું શાસ્ત્રપુતા. પ્રશ્ન નંબર 4 છે, એમાં જો સમાનાર્થી શબ્દ લખવાના છે, સાચો વિકલ્પ શોધી. પહેલામાં લખો ધરા, બીજામાં લખો સાવજ, ત્રીજામાં મતિહ, ચોથામાં વિક્રમઃ અને પાંચમામાં ચેતઃ. પાંચમો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો પહેલામાં આવશે ફલીન, બીજામાં મૃગા, ત્રીજામાં ન્યષેત, ચોથામાં વદેત, પાંચમામાં સિદ્ધ્યંતી, છઠ્ઠામાં ગુણીનો, સાતમામાં પાષાણ ખંડેશુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનું છે ખરા અને ખોટા સામે ચોકડીની નિશાની કરવાની છે. ખરા ખોટા વિધાનો જણાવો. પેલું છે ખોટું, બીજું છે ખોટું, ત્રીજું સાચું, ચોથું સાચું, પાંચમું ખોટું, છઠ્ઠું સાચું અને સાતમું પણ સાચું. જો વિદ્યાર્થી જોઈ શકો છો તમે ખરા ખોટા બધા. સાતમો પ્રશ્ન છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન લખો. પહેલામાં લખો મૂર્ખા કદાચન ન નમંતિ, બીજું ઉદ્યમેન કાર્યાણી સિદ્ધ્યંતિ, ત્રીજું વસ્ત્રપુતમ જલમ પીપતિ. આઠમો પ્રશ્ન છે, શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો. પહેલામાં આવશે ધર્મ વિજય, જો યત્ર ધર્મ તત્ર વિજય, બીજું યત્ર ક્રોધ તત્ર વિનાશ, ત્રીજું યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા, ચોથું યત્ર શુદ્ધ તત્ર શાંતિ, પાંચમું યત્ર રમંતે દેવતા તત્ર નાર્યેસ્તુ પૂજ્યંતે. 9મો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે રૂપો બનાવવાના છે. એમાં પહેલું ડાયરેક્ટ જવાબ બોલું છું, લખો વાનરસ્ય, બીજું પર્વતસ્ય, ત્રીજું શંકરસ્ય, ચોથું મૂષકસ્ય,
પાંચમું ગજરસ્ય, છઠ્ઠું શુકસ્ય, સાતમું પુત્રસ્ય, આઠમું તારકસ્ય, નવમું કપોતસ્ય મયુરસ્ય. ચાલો વિદ્યાર્થી મિત્રો, 10મો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે ક્રિયાપદ પરિવર્તન કરો. ચલો પહેલામાં લખો ચરેત, બીજું પઠેત, ત્રીજું વદેત, ચોથું લિખત અને પાંચમું દશ્યત. 11મું એમાં પણ ક્રિયાપદમાં પરિવર્તન કરવાનું. લખો પેલું ખાદંતી, બીજું પતંતી, ત્રીજું પઠંતી, ચોથું દશંતી, પાંચમું પીબંતી, છઠ્ઠું લિખંતી, સાતમું ક્રીડંતી, આઠમું ગમંતી, નવમું ધાવંતી, 10મું વદંતી. બમાં લખો પેલું મયુરા, બીજું મૂર્ખા, ત્રીજું દંતા, ચોથું પુરુષા, પાંચમું દેવતા, છઠ્ઠું મૃગતા, સાતમું પર્વતા, આઠમું તારકા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોડકા યોગ્ય રીતે જોડવાના છે. ચાલો અયમ ન જહ પરો વર્તતે ગણના લઘુ ચેતસા. બીજું શુકસ્ય વૃક્ષસ્ય મૂર્ખા ચ, એમાં લખો નમંતી ન કદાયન કદાચન. ત્રીજું નહીં સુપ્તસ્ય સિંહસ્ય, એમાં લખો પ્રવિશંતી મુખે મૃગા. ચાલો 13મો પ્રશ્ન છે. પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પેલા જવાબ બોલું છું. પૃથ્વીયામ ઇતાની ત્રીણી દત્તાની, પેલું જલમ, બીજું અન્નમ ને ત્રીજું સુપાષિતમ ચ. બીજું ઉદાર ચરિતામ મહાપુરુષમ ગણના અસ્તિ વસુદેવ કુટુંબકમ ઇસ્તિ. ત્રીજું ગુડીના જના વિનમ્રા ભવંતી. ચોથું દેવસ્ય સહાયતા ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ચ વર્તતે ચ પુરુષ દેવસ્ય સહાયતામ લભતે. પાંચમું મનુષ્ય દ્રષ્ટિપુતમ વદમ ન્યસતે. 14મો પ્રશ્ન છે. એક વાક્યમાં ઉત્તર લખો. પેલાનો જવાબ બોલું છું. સંકુચિત મનવાળાની ગણતરી આ પોતાનો છે અને આ પારકો છે એવી હોય છે. બીજું ફળવાળા વૃક્ષો નમે છે. ત્રીજું વનરાજ પોતાની ભૂખ સંતોષવા ખૂબ જ પરિશ્રમ કરે છે. ચોથું મનુષ્ય શાસ્ત્રથી શુદ્ધ થયેલી વાણી બોલવી જોઈએ. પાંચમું મનુષ્ય મનથી પવિત્ર કરેલું કર્મ આચરવું જોઈએ. 15મો પ્રશ્ન છે. સંસ્કૃતમાં અનુવાદ કરો. એમાં પેલું મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંગા વિધીયતે. બીજું શુષ્ક વૃક્ષા ચ કદાપી ન નમંતી. ત્રીજું દ્રષ્ટિપુતમ ન્યસતેત પાદળ. ચોથું ઉદ્યમેન હિ કાર્યાણી સિદ્ધયંતે. પાંચમું વસ્ત્રપુતમ વિભેત જનક. ચાલો હવે પ્રશ્ન નંબર 16 છે. શ્લોકોનું ગુજરાતી કરો. ચાલો પેલું લખો. પૃથ્વી પર જળ, અન્ન અને સુભાષિત એવા 3 રત્નો છે. મૂર્ખ માણસો પથ્થરના ટુકડાઓને રત્ને ઉદામ આપે છે. બીજું ફળોવાળા વૃક્ષો નમે છે, ગુણવાન માણસો નમે છે, સૂકા વૃક્ષો અને મૂર્ખ માણસો ક્યારેય નમતા નથી. ત્રીજું ઉદ્યમ વડે જ કાર્ય સફળ થાય છે, મનના તરંગો વડે નહીં. સુતેલા સિંહના મુખમાં પ્રાણીઓ આપમેળે પ્રવેશતા નથી. 17મો પ્રશ્ન છે. શ્લોક પૂર્તિ કરો. ચાલો વિદ્યાર્થી મિત્રો, શ્લોક છે તમે સારી રીતે લખી જાઓ. વિતિ ગણના લઘુ ચેતસાંગ ઉદાર ચરિતનાસુ વસુદેવ કુટુંબકમ. બીજું ઉદ્યમ સાહસ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેત યત્ર વર્તન્તે તત્ર દેવ સહાયકૃત. દ્રષ્ટિપુત્તમ ન્યસેત પાદમ વસ્ત્રપુત્તમ પીબેત જલમ શાસ્ત્રપુત્તમ વદન વાણી મનઃપુત્તમ સમાચરેત. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.